બનાસકાંઠા થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને ભાજપ પક્ષે મેન્ડેટ જ આપ્યું નહીં। અણદાભાઈ પટેલને ભાજપ પક્ષે ચૂંટણી લડવા માટે ડિરેક્ટરના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ ન આપતા રાજકારણ ગરમાયું છે। ત્યારે ભાજપે ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા। ત્યારે થરા માર્કેટયાર્ડની ચૂંટણી 30 જૂને યોજાવાની હોવાથી ભાજપે 14 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા। થરા માર્કેટયાર્ડમાં 5 વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ જ ન મળતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી। તો અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેઓ અલગ પેનલ બનાવી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે। માર્કેટયાર્ડને લઈને આખા સમગ્ર તાલુકાની અંદર વહીવટદારની નિમણૂક કરી એના પછી ભારતીયના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા માર્કેટયાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી। એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની છે વાત થઈ। ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા 9 મહિનાથી ગમરોળાના છે અને અનેક વિધિઓ અનેક તાકાતો અનેક પેલા પ્રમાણમાં થયું છે। ઓછામાં ઓછી 10 થી 15 તો ચૂંટણીલક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં પણ મોટી મેટ્રો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ ઊંચી થઈ। એક મેટર હોય તો 17,000 તો ભેગા વકીલ રોકવા પડે। એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પસાર થતાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી। ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં। એમાં પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી, ખેડૂતોના 73 મંડળીઓ રદ કરવા માટેના વધા લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી। ફોર્મ ભરાણા આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આપવાના હતા। ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા 5-6 મેન્ડેટ આવે, સામે કદાચ આપણાથી 2 કે 3 વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધાને ગમતા હોય। મને હું સિનિયર છું તો મને ના હાલે પણ ગમે તેને કાર્યકર્તાને હાલશે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યૂ રહ્યો છે કે 2 પક્ષો 2 જૂથો હોય તો એક જૂથને 2-4 વધારે આપે મેન્ડેટ, એક જૂથને 1-2 ઓછા હાલે પણ બધાને આપીને સંતોષ કરતા હોય। પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું। અમે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે 14 મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત એ 14 મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા। એટલે એના લીધે અમે આ પ્રયત્નો ખૂબ કર્યા। ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે પાછા ખેંચી લો। હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે। પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું। મારું આટલે 2 કલાક સુધી મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી અત્યારે વાત છે। હજી પણ અમે તૈયાર છીએ કે કાલ ઉઠીને એમને એમ લાગે અત્યારે કે આપણે હજી બિનહરીફ કરવું છે તો અમે બધા કાર્યકર્તાઓ હજી આમાંથી આગું પાછું કરવું હોય તો અમે તૈયાર છીએ। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડાશે અને અમે બધા સૌ ભારતીય જનતા પાર્ટીને આવનારના દિવસોની અંદર જે પણ કામ કરવું પડશે એ ભાજપને જીતાડવા માટે તાલુકા પંચાયત હોય, વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય, જે ચૂંટણીઓ આવશે એમાં તનતોડ મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપીએ છીએ। બોલો ભારત માતા કી જય। જેણુબા વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ બનાસકાંઠા।